અને હવે વાત કરવી છે એ ટેકાની જે ટેકો ખેડૂતોને રોવડાવતો હોવાના આરોપ લાગી રહ્યા છે। ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે। ગુજકો માસોલ એ મગફળી ખરીદે છે, પણ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે કે ગુજકો માસોલના અધિકારીઓથી લઈ કર્મચારીઓ, નાનામાં નાનો ગ્રેડર પણ એવી રીતે ખેડૂતોને હેરાન પ્રતાડિત કરે છે કે વાત જવા દો ને। એની સાથે સાથે ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપ લગાવ્યા છે, જેની સામે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમનું કહેવું છે કે એ તો માત્ર ખાલી કોઈ ગેરરીતિ નથી થઈ, ખાલી બારદાન થોડા મોડા આવ્યા હતા ને એ પણ ગુજકો માસોલ અંતર્ગત નથી આવતું, એટલા માટે બારદાન મોડા આવ્યા હતા। કલમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 203 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેશજીએ દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કર્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે। અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે। અને ગુજકો માસોલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે। મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની 1 નંબર, 3 નંબર અને 4 નંબરની જે મંડળી ચાલુ છે, એમાં બારદાનની અવ્યવસ્થા છે, એ વ્યવસ્થાવાળી કરી દે એટલે વાત પૂરી થઈ જશે। અને આરોપો ગંભીર એટલા માટે બની જાય છે કારણ કે આરોપ બીજા કોઈએ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા લગાડવામાં આવ્યા છે અને આ જ આરોપોને લઈ હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે। પાલ આંબલિયાએ સીધો દાવો કર્યો છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે આટલો સમય થઈ ગયો પણ હજી માત્ર 20% જ મગફળી ખરીદવામાં આવી છે, પણ સામે રટણ એ જ કરવામાં આવી રહ્યું છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી અને જો કંઈ હશે તો તપાસ કરવામાં આવશે। કારણે આજે મગફળી ખરીદીને 2 મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર 2,70,000 મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી। એટલે કે જે કામ 25 દિવસમાં કરવાનું હતું એ કામ આજે 2 મહિના પૂરા થવા છતાં 20% પણ કામ થયું નથી। માણાવદરમાં 6,608નું રજીસ્ટ્રેશન હતું, એની સામે આપણે 5,316 ખેડૂતોની મગફળી જોખી લીધી છે અને 1292 ખેડૂતોની મગફળી બાકી છે, એ પણ આવતી 5 તારીખ સુધીમાં આપણે જોખી લઈશું। સાહેબ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આક્ષેપો કરી રહ્યા છે। ભ્રષ્ટાચારની તો કોઈ વાત નથી યાર, કારણ કે જે મગફળીની ખરીદી થાય છે તે ઓપનમાં થાય છે। આ ગંભીર આક્ષેપો ઉપર તપાસ કરવાને બદલે ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ખૂબ મોટા આગેવાન છે, સહકારી ક્ષેત્રના એ ખૂબ મોટા વરિષ્ઠ નેતા છે, ગુજરાતના પણ નેતા છે। એમને એની પરિપક્વતા બતાવી, માન્ય ધારાસભ્ય છે, સત્તા પક્ષના ધારાસભ્ય છે, એની વાતને ગંભીરતાપૂર્વક લેવાને બદલે સીધો એને દબાવવાનો પ્રયત્ન કે એના ઉપર માનહાનિનો દાવો કરવા માટેની એટલે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા, સહકારમાં મોટું માથું દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સામે માનહાનિના દાવાની પણ વાત કરી રહ્યા છે અને એની સાથે સાથે રાજકારણ પણ હવે ગરમાઈ રહ્યું છે। કોંગ્રેસને પણ મોકળું મેદાન બની ગયું છે અને આ બધા વચ્ચે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, પણ તેમ છતાં જો કંઈ હશે તો તપાસ કરવામાં આવશે। પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ, ચાહે ખેડૂતોની હોય, મહિલાઓ માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય, આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે જ છે। એ આક્ષેપ કર્યા છે, એની ગ્રેવિટી જોયા પછી એ નિર્ણય લેવામાં આવશે।
એટલે ન ફક્ત મગફળી ખરીદી પણ ડાંગર ખરીદીને લઈને પણ ભ્રષ્ટાચારના મોટા આરોપ લાગ્યા છે. જો કે આ તો ડાંગર ખરીદીનો તો જે આરોપ નથી પણ કાયદેસરની ફરિયાદ થઈ ચૂકી છે, મામલતદારે ફરિયાદ કરી છે. પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે આ ડાંગર ખરીદીમાં કૌભાંડ જે થયું હતું એ નવેમ્બર 2023 થી લઈ એટલે કે 20 નવેમ્બર 2023 થી 31 નવેમ્બર 2023નો આ કેસ હતો, જેની તપાસ શરૂ કરવામાં આવી હતી 2024 નવેમ્બરમાં અને 2025માં હવે એના પર રાજકારણ ગરમાઈ રહ્યું છે. અને આ બધા વચ્ચે જે મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપીને ધારાસભ્ય હાર્દિક પટેલ કેક ખવડાવતા દેખાઈ રહ્યા છે અને રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. જે એફઆઈઆર નોંધાણી છે એ 4.5 કરોડનું છે, પરંતુ અમારી સંજ્ઞાનમાં આ ભ્રષ્ટાચારનો આંકડો 7.5 કરોડ કરતાં વધુ છે અને આવનારા દિવસોમાં એથી મોટો થઈ શકે એમ છે. આ એક ગંભીર ફરિયાદ એક ઈમાનદાર મામલતદારે નોંધાવી છે. વિરમગામના જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને એ જે મુખ્ય જે આરોપી છે આનો, જે પકડથી બહાર છે, એને કેક ખવડાવતો એનો ફોટો પણ પબ્લિકની સામે વાયરલ થયો છે. માન્ય ધારાસભ્યના મતવિસ્તારની અંદર અવડો મોટો ભ્રષ્ટાચાર થાય, 1 વર્ષ સુધી આ ભ્રષ્ટાચારની વાતો વિરમગામમાં થાય, સરકાર એની સંજ્ઞાન લે છે, ફરિયાદ કરે છે, જનપ્રતિનિધિની જવાબદારી શું આવે? હું સરકારના પ્રવક્તાને અને જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને પૂછવા માગું છું, તમારા વિસ્તારમાં થયેલો ભ્રષ્ટાચારનો આરોપ કોના ઉપર મૂકશો? સરકાર ઉપર મૂકશો? લોકલ પરિસ્થિતિ ઉપર મૂકશો? કે ખુદની જવાબદારી કેટલી છે, એ ફિક્સ કેટલી થઈ છે એ જણાવો. અને આગળ વાત કરવી છે એક પોલીસ ઇન્સ્પેક્ટરની કે જેઓ વિવાદમાં આવ્યા છે, જેમની સામે એક મહિલાએ કોર્ટમાં જવું પડ્યું છે. આ વાત છે અમદાવાદ શહેરની જ કે જ્યાં એક મહિલા અને તેના પતિ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને મહિલાનો દાવો છે, મહિલાનો આરોપ છે કે તેનું ઘર ખાલી કરાવવા માટે બળજબરીથી તેનું ઘર પડાવી લેવા માટે તેના પતિએ કારસો રચ્યો હતો અને તેમાં પીઆઈ વિનય પટેલને સામેલ કરવામાં આવ્યા હતા અને પીઆઈ વિનય પટેલ ધાક ધમકી આપવા માટે પહોંચ્યા હતા. પણ જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયોની અંદર પીઆઈનું કહેવું છે કે તેઓ સરકારી કામ કરવા, કાયદેસરની કામગીરી કરવા માટે આવ્યા છે. સરકારી ફોટોગ્રાફર પણ તેમની સાથે છે. પણ એ મહિલાના ગંભીર આરોપ છે કે જ્યારે ફરિયાદ લખાવવા જાય છે મહિલા, તો પીઆઈ વિનય દેસાઈ તેમની ફરિયાદ પણ દાખલ નથી કરતા. તમારું નામ બોલો. અમારે કોઈને આવું નથી. તમારું નામ બોલો પહેલા, પણ તમારું નામ બોલ દો. પીએસઆઈ વિજય દેસાઈ. ઓકે, બસ બોલો. આ સરકારી ફોટોગ્રાફર છે. ભલે રે તમારા સોસાયટીના સદસ્યો છે, ભલે રે તમારા સોસાયટી વાળાના મને અંદર શું કરે છે સોસાયટી વાળાને ખબર નથી. બરાબર, સીસીટીવી ની આડમાં મારી સાથે કઈ થઈ જાય એની જવાબદારી કોણ લેશે? બોલો. તમે લોકો મને લેખિતમાં આલો છો? કેવું લેખિતમાં લેવું? તમે લેખિતમાં આલો છો? મારે એના પર તો મને ભરોસો જ નથી. સીસીટીવી કેમેરા તો લગાવો. સીસીટીવી નો ફાયદો કરી દીધા પછી હું કરશો તમે? હું મરી કરી દીધા પછી અમે ક્યાં જઈશું? અમે ક્યાં તમે જઈશું? પાછું ઢાંકી દો. આ જેવું ઢાંકો છો તમે, પર્સનલી કેટલો ઇન્ટરેસ્ટ લો છો આના કેસમાં, એવું તમે ઢાંકી દો. મારો તો છોકરા રખડી જશે. નહીં ખુલ્લા. બરાબર, નહીં ખુલ્લા. આ તો તોડ નાખો. તોડ નાખો. થોડોક વિડીયો આમાં ગોલે તોડો. ચાલો તોડો. અરે બોલાવો. આ પીએસઆઈ છે, આ પીએસઆઈ છે, આ બધા આયા છે આ ભાઈના પર્સનલી કેસમાં ઇન્ટરેસ્ટ લેવાનો. પર્સનલી મેટર શું હોય એમને સોસાયટી વાળાને ખબર ન હોય. એમ નહીં બે તો બરાબર છે, પણ આપત્તિ છે. આપત્તિ છે, આપત્તિ છે. જેટલો વાગે એમનું છે ઘર ઉપર એટલો વાગે એમનો બી. પેલા સાહેબનો ફોન આવેલા તો ના રાખી તો જવું પડે. આનંદનગર રૂબરૂપ જઈને ત્યાં આગળ કોઈએ મારી ફરિયાદ લીધી નહીં, કોઈએ મારું સાંભળ્યું નહીં. ત્યાં આગળ પછી ત્યાં જઈને ત્યાંથી મેં ઉપરના અધિકારી જોડે પણ હું પહેલાં રૂબરૂપ ગઈ, પછી રૂબરૂપ જ્યાં પછી મેં લેખિતમાં પણ અરજી આપી. પછી લેખિતમાં અરજી આપ્યા પછી બી મેં ઉપરના અધિકારી જોડે પણ અરજી કરી, કોઈએ મારું સાંભળ્યું નહીં, એટલે મેં કોર્ટમાં અરજી કરી છે. અને એ લોકો બહુ દાદાગીરી કરે છે, મને ઘર ખાલી કરાવવા માંગે છે. મારા પપ્પાને પણ ફોન કરીને ધમકી આપે છે, એના રેકોર્ડિંગ પ્રૂફ અમારી જોડે છે. અમારા લોકોને માનસિક રીતે બી બહુ ત્રાસ કરે છે ને એટલો બધો પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને અમને હેરાન કરે છે. ખબર નહીં એ લોકોને શું ઇન્ટરેસ્ટથી એ લોકો આ રીતે કરે છે, મને ખબર નથી. કયા પોલીસ અધિકારી? એમનું નામ કીધું છે. એક છે વિનુભાઈ દેસાઈ પીએસઆઈ છે, એક પ્રેમિલાબેન પરમાર છે, એ છે કાંઈ એએસઆઈ છે. આ બંને જણ કાલ રાતે પોતે આવેલા હતા. હાલના ફરિયાદી બેને એમના પતિ વિરુદ્ધ અને એમના સાસરિયા વિરુદ્ધ અલગ અલગ આક્ષેપોવાળી આનંદનગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપેલી છે. તે ફરિયાદના કામે પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા બેને તમામ ઉપરી અધિકારીનો પણ રિટર્નમાં લેખિતમાં
લેખિતમાં મોકલી આપી છે, પણ કોઈ કાર્યવાહી ના થતાં બેને ના છૂટકે કોર્ટનો સહારો લીધો છે અને કોર્ટમાં ફરિયાદ કરવાથી કોર્ટે એમને અગાઉ જે ફરિયાદ કરી છે એનો પોલીસનો રિપોર્ટ મંગાવેલો છે અને આ ફરિયાદના કારણે અવારનવાર બેનને આનંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવે છે અને ઘર ખાલી કરી જવાની ધમકીઓ આપવામાં આવે છે. નવી મહાનગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, આદેશો અપાઈ ચૂક્યા છે, પ્રક્રિયાઓ ચાલી રહી છે, નગરપાલિકાના બોર્ડ ઉતરી ચૂક્યા છે, મહાનગરપાલિકાના બોર્ડ લાગી ગયા છે, વહીવટ પણ અહીંયા આગળ વહીવટદારોએ સંભાળી લીધો છે. પણ આ બધા વચ્ચે કેટલીક જગ્યાએથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે, એવી જગ્યાએથી કે જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા હજી સુધી વિકાસ નથી પહોંચ્યો. ત્યાં કેટલાક ગામડાઓ છે એમણે મહાનગરપાલિકામાં જોડાવા સામે વિરોધ નોંધાવ્યો છે. આવું જ વાપી નગરપાલિકામાં પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે 11 ગામડાઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને 11 ગામડાઓના સૂરમાં કોંગ્રેસે સૂર પુરાવ્યો છે. ધારાસભ્ય અનંત પટેલે હવે આ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી છે અને તેમનું કહેવું છે કે આ ગામોને અમે નહીં જોડાવા દઈએ, ભલે એના માટે કોઈ પણ હદે વિરોધ કરવો પડે. જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે, એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી. અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે. ત્યારે આવનારી 6 તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું, ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું. પરંતુ અહીંના ગામના લોકોને જબરજસ્તી જોડે છે એનો અમને વિરોધ છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. બનાસકાંઠા અને વાવ થરાદ ત્યાં દિયોદરને લઈ અને ધાનેરાને લઈ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શનના પડઘા છેક ઉત્તર ગુજરાતના પડઘા દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે સુરતમાંથી એ વિરોધના સૂર સામે આવ્યા હતા અને હવે આજે નવસારીમાંથી વિરોધના સૂર સામે આવ્યા છે. નવસારીમાં રહેતા બનાસકાંઠાવાસીઓએ આજે રેલી કાઢી હતી અને એક જ માંગ, એક જ સૂરમાં તેમણે માંગણી કરી હતી કે ધાનેરા બનાસકાંઠામાં જ જોઈએ. થરાદ ખાતે ધાનેરા તાલુકાના નાગરિકોને જવા માટે પૂરતી કનેક્ટિવિટી નથી, ભારે અવ્યવસ્થા અને અસુવિધાઓ રહે છે અને માળખાકીય દરેક સુવિધાઓ જ્યારે વર્ષોથી જોડાયેલું છે ધાનેરા તાલુકો પાલનપુર જોડે તો ત્યાં મળી રહે છે. તો પછી ધાનેરાની પ્રજાની સુખાકારી અને સગવડ માટે સરકારે ખરેખર ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવો જોઈએ. ધાનેરાને ઘણો જ અન્યાય થાય છે. આગળ ભાઈએ જે વાત કરી એ મુજબ દેશ વિદેશ, બોમ્બે, નવસારી, સુરત, અમદાવાદ આ બધું જ એક લાઇનમાં આવે છે. રેલવેની સુવિધા છે, બસોની સુવિધા છે, જિલ્લાની સુવિધા છે અને આના હિસાબે જ અમને અસુવિધામાં દબાણ કરીને મૂકવા માગે છે સરકાર. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, નમ્ર અરજ, અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો, આપની મહેરબાની. અંતરનો વધારો તો ઠીક છે કે કોઈ બી કામ કરાવવું અને ગમે ત્યાં જઈ શકાય, પણ ધાનેરા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો 80 વર્ષથી અમે પાલનપુર મુખ્ય મથક સાથે સંકળાયેલા. બનાસકાંઠાનો આ વિવાદ હવે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી ગુંજી રહ્યો છે અને એમાં પણ ગઈકાલે આખું ધાનેરા બંધ રાખવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક રીતે ધાનેરા બંધ હતું. સ્વાભાવિક રીતે ધાનેરાવાસીઓ એવું ઈચ્છતા દેખાયા હતા કે એમને બનાસકાંઠામાં જ રહેવું છે, વાવ થરાદમાં નથી જવું અને આ બધાની વચ્ચે ઓગળ જિલ્લાની માંગ પણ દિયોદરમાંથી ઉઠી રહી છે. આ બધા જ બાબતે આ વાંધા અરજીઓ પહોંચી રહી છે સરકાર સુધી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે તેઓ જોઈ રહ્યા છે, તપાસ કરી રહ્યા છે કે આ નિવેદનો ક્યાંથી આવી રહ્યા છે, કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જે નાના મોટા સૂચનો તેમના દ્વારા એક શબ્દ વાપરવામાં આવ્યો છે, નાના મોટા સૂચનો આવી રહ્યા છે એને જોઈ રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ અને એના પર વિચાર કરીશું. નાના મોટા સૂચનો, વિરોધ અથવા તો જે પોતાની વાત રજૂઆત કરવા માટેની પ્લેટફોર્મ આદરણીય મુખ્યમંત્રી શ્રી તમામ કક્ષાએ દરેક વાત કોઈ પણ સામાન્ય વ્યક્તિના સાંભળતા હોય ત્યારે બનાસકાંઠાના નવનિર્માણમાં પણ એ સુખદ રૂપે બંને જિલ્લા બને એના માટે જે પણ યોગ્ય છે કરશે. મોરબી શહેર આમ તો સિરામિક સિટી કહેવામાં આવે છે. વિકાસની અહીંયા હરણફાળ જોવા મળે છે પણ કેટલીક જગ્યા એવી છે કે જ્યાં હજી પ્રાથમિક સુવિધા નથી મળતી અને આવી જ એક સોસાયટી છે પંચવટી સોસાયટી કે જ્યાં છેલ્લા 13 દિવસથી પાણીનું એક ટીપું પણ નથી મળ્યું. વિચાર કરો, જો 2 દિવસ પાણી ના મળે તો લોકોની હાલત શું થઈ જાય. આ 13 દિવસ સુધી પાણી નથી મળ્યું અને એના માટે એક અનોખો વિરોધ અહીંના લોકોએ નોંધાવ્યો છે. અન્ન જળનો ત્યાગ કરી દીધો છે અને પાણીની ટાંકીમાં એક કોરી ભટ્ટ પાણીની ટાંકી છે એની અંદર અહીંના સ્થાનિક સૂઈ ગયા છે અને એમનું કહેવું છે કે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું, ભલે મારો જીવ જતો રહે.
અમારે 10 વર્ષથી આ પાણી આવતું નથી, ક્યારેય પણ રેગ્યુલર પાણી મળતું નથી અને 13 દિવસ ત્યાં એક ટીપું પડ્યું નથી. મેં કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે રૂબરૂ 13 તારીખે ગયો હતો, 20 તારીખે ગયો હતો કે સાહેબ પાણી આપો, પાણી વગર હાલે નહીં, પાણીમાં ઘરમાં ટીપું નથી. ફોટા સાથેની મારી અરજી છે, ખાલી ટાંકાના ફોટા સાથેની અરજી છે, તોય પણ કમિશનર સાહેબનું પેટનું પાણી હલતું નથી. તો એ લોકોને ખબર નથી પડતી આટલું નિર્ભર તંત્ર છે. અને આ લોકોને મેં એવી રજૂઆત કરી કે ભાઈ તમે સાહેબ મને પાણીનું ટેન્કર તો પ્રાથમિકતા ધોરણે પાણીનું ટેન્કર મૂકો, તો એને મને કાંઈ જવાબ આપ્યો નહીં. અને મેં એકવાર ડેપ્યુટી કમિશનર સાહેબને ફોન કર્યો તો કમિશનર સાહેબે એવું કીધું કે આ સુવિધા અમારા લિસ્ટમાં નથી. તો પ્રાથમિકતા છે તો આ લિસ્ટમાં કેમ નથી? છેલ્લા 10 વર્ષથી અમારો પાણીનો આ જ પ્રોબ્લેમ છે. દર વખતે રજૂઆત કરી છે ધારાસભ્ય સાહેબ પાસે, અમે કમિશનરને અને આ નવા જે આવ્યા છે સાહેબ એમને પણ કહ્યું છે, પણ અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી. છેલ્લા 10 વર્ષથી અમારી આ જ હેરાનગતિ છે. આ છોકરાઓ નાના છે, પાણી એ મૂળભૂત વસ્તુ છે. દરેક વ્યક્તિને પાણી તો જોઈએ જ. પાણી વગર કમિશનર સાહેબને ચાલશે તો અમારે ચાલે? પાણી તો આપવું જ જોઈએ ને સાહેબ. અમે રેગ્યુલર કરવેરો ભરીએ છીએ, કચરા વેરા આવે ત્યારે બોલે કે વેરો ભરી જાઓ. અમે બધા વેરો ભરીએ છીએ, વેરાપોચ બધા સાથે જ લઈને ઊભા છીએ. આ ભાઈ અનશન ઉપર ઉતરા છે. અમે કાલે જો અમારું પાણી નહીં આવે આજ સાંજ સુધીમાં તો અમે બધા સહપરિવાર નગરપાલિકા જઈ અને ત્યાં જ બેસીશું. અમે પંચવટી 1માં રહી છીએ અને આગળ પાછળ 4-5 શેરીમાં પાણી જ નથી આવતું અમારે. આ છેલ્લા 10 વર્ષથી વરી થોડુંક કરી જાય છે થોડુંક, અને વરી 2-3 દી આવે, વરી નથી આવતું. અને અમે અત્યારે 13 દિવસથી તો પાણી જ નથી આપ્યું. અને નગરપાલિકાએ જાય તો એ ટેન્કર મોકલે તો 1-2 વાર મોકલે, બીજાને તો આવે નહીં. તો શું કરવાનું અમારે? આવું 10 વર્ષથી હાલે છે. અમે રેગ્યુલર વેરો ભરી છીએ તો એ આ પહોંચે આ રહે અમારી પાસે. અને હવે વાત કરવી છે રાજકોટમાં શરૂ થયેલા એક નવા વિવાદની. આમ તો જેટલા પણ શહેરો છે એમાં બ્રિજની નીચેની જગ્યા કેવી રીતે યુટિલાઇઝ કરવી, મહાનગરપાલિકાઓ હંમેશા એના મંથનમાં રહેતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકાએ એક નવો રસ્તો વિચાર્યો છે કે પુલની નીચે જે જગ્યા રહે છે ત્યાં ક્રિકેટ ટર્ફ કેમ ના બનાવી દેવાય, ત્યાં ક્રિકેટ બોક્સ કેમ ના બનાવી દેવાય, અને એના માટેની તૈયારીઓ શરૂ કરી છે. પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે અહીંયા જો ક્રિકેટ બોક્સ બનાવવામાં આવશે તો આવતા જતા લોકોને તકલીફ પડશે, અહીંયા રમવા આવનાર લોકોને પણ જીવ જોખમાશે અને ટ્રાફિકની સમસ્યા પણ થશે. સામે મહાનગરપાલિકાનું કહેવું છે કે નિયમો કોઈ પણ નેવે નથી મુકાયા, બધા જ નિયમોનું પાલન કરી અને આ બોક્સ બની રહ્યું છે. 6 મહિના પહેલાં જ એક ગેમ ઝોનમાં 27 લોકોના ડેથ થયા છે, તો આ બીજું ગેમ ઝોન 2 કરવામાં આવ્યું છે. એનો કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. ખરેખર ગેમ ઝોન બનાવવો હોય તો રાજકોટની અંદર કોર્પોરેશનના ગ્રાઉન્ડ છે, બીજી જગ્યાએ બનાવવો છે, એ આવકારતા છે. લોકોને સારી સુવિધા મળી શકે, લોકો પાર્કિંગ શકે, પાણીની વ્યવસ્થા થઈ ગઈ, ઇરુની બધી વ્યવસ્થા. અહીંયા કાંઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે અને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શકે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. ખરેખર આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ. આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. આવડા કઈ રોડની અંદર હાવ નાના રસ્તાની અંદર કઈ ગેમ ઝોન હોય? ગેમ ઝોન એટલે કે આપણે જે સમજીએ છીએ જેનું અર્થઘટન થઈ રહ્યું છે એવો ગેમ ઝોન નથી. આ એક બોક્સ ક્રિકેટ આવશે, ટેબલ ટેનિસ આવશે અને ટેનિસ આવશે. મેં ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા નહીં થાય. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કોઈ પણ પ્રાઇવેટ કાર્યક્રમો આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થતું હોય, જે કાયદાકીય જોગવાઈ મુજબ જે નિયમો, જે સર્ટિફિકેટો લેવા પડે, સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ હોય કે ફાયર એનઓસી હોય કે પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ હોય, બધી જ વસ્તુ જ્યારે કોર્પોરેશન કરતું હોય ત્યારે અમે કરીને જ કરવાના જોઈએ છીએ. મેઇન ઉદ્દેશ રાજ્ય સરકારનો અને મહાનગરપાલિકાઓનો એકમાત્ર હતો કે જે બ્રિજની નીચે જે એન્ક્રોચમેન્ટ થઈ રહ્યા છે એ એન્ક્રોચમેન્ટ અને ગંદકીને દૂર કરવા માટે એક બ્યુટિફિકેશન માટે આખો પ્રોજેક્ટ મૂક્યો છે. અને આગળ વાત કરવી છે કે એવી દુર્ઘટનાની જે જોઈને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે પહેલે માળથી એક કાર નીચે પડી છે. સીસીટીવીની અંદર આ કેદ થયું છે. એક સેડાન કાર પહેલા માળની દિવાલ તોડી અને નીચે પડે છે. આખરે કેવી રીતે ક્યાં શું થયું અંકિત પાસેથી જાણીએ. પુણેનો આ મામલો છે ને, મામલો એટલો ગંભીર છે કે માત્ર એક ગફલતભરી તો ન કહી શકાય, પરંતુ માત્ર ગાડી રિવર્સ લેવાઈ ગઈ ભૂલથી, તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પહેલા માળે પાર્કિંગમાં ગાડી પાર્ક હતી અને ત્યાંથી આગળ લઈ જવાના બદલે જે ચાલક હતો તેણે ભૂલથી ગાડી રિવર્સ લઈ લીધી અને દિવાલ તોડીને ગાડી જે છે તે આખી નીચે પડી હતી. એ તસવીરો જો આપ જોશો તો તેમાં એ પણ દેખાઈ રહ્યું છે કે તેની 1-2 સેકન્ડ પહેલાં જ એક વ્હાઇટ કલરની ગાડી પણ ત્યાંથી નીચેથી જઈ રહી હતી. જો 1-2 સેકન્ડ પહેલાં આ ગાડી નીચે પડી હોત તો ખાના ખરાબી સર્જાઈ શકી હોત, જાનહાનિ પણ થઈ શકી હોત, પરંતુ હાલના સમયે એ બાબત ટળી ગઈ છે. સદનસીબની વાત છે કે તેમાં કોઈને ઈજા પણ નથી પહોંચી ને કોઈ જાનહાનિ પણ નથી થઈ. ચાલક શું ઊંઘમાં હતો કે કેમ, કે ભૂલથી થઈ ગયું છે કે કેમ, તે અંગે હવે પોલીસ ફરિયાદ થાય તો આ મામલે કોઈ તપાસ થઈ શકે તેમ છે, પરંતુ હાલના સમયે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. પરંતુ મામલો
મામલો ચોક્કસપણે ગંભીર છે. ગાડી ચલાવતી વખતે આ ઘણી બધી એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ. એમાંની એક આ બાબત છે કે તમે જ્યારે ગાડી પાર્ક કરો છો ત્યારે કઈ રીતે તમે ગાડી ચલાવી રહ્યા છો અથવા તો ગાડી કઈ રીતે ચલાવી તેનું પણ આપને ભાન હોવું તે જરૂરી છે. બિલકુલ. અને એની સાથે સાથે એ પેરાફિટની મજબૂતી ઉપર પણ સવાલ ઊભો થાય છે કે એક ગાડીના નાના એવા થ્રસ્ટથી આ પેરાફિટ આવી રીતે તૂટીને કડડ ભૂસ થઈને આખરે પડી કેવી રીતે ગઈ એ પણ સવાલ છે. ખેર, આગળ વાત કરવી છે રામ મંદિરની. એ આપણને યાદ છે એ દ્રશ્યો કે જ્યારે ભગવાન રામલલાની એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. એ અદ્ભુત દિવ્ય મૂર્તિના પહેલી વાર દર્શન થયા હતા. દરેક સનાતનીની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા, ગળા હર્ષથી ભરાઈ આવ્યા હતા. આજે એ ઐતિહાસિક વાતને 1 વર્ષ પૂર્ણ થયું છે ને દરરોજ લાખો ભક્તો આ રામ મંદિરના દર્શન કરી રહ્યા છે. આજે રામલલાની એ મૂર્તિ, એ દિવ્ય મૂર્તિના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. 1 વર્ષમાં કરોડો લોકોએ રામ ભગવાનના દર્શન કર્યા છે અને રામ મંદિરના નિર્માણ અને વિકાસ પાછળ કરોડોનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 22 जनवरी है आज, प्रभु श्री राम का आज यहाँ पे प्राण प्रतिष्ठा दिवस है. हम स्वयं बहुत भाग्यशाली है. और अगर हमको पूछे आज पूरे पृथ्वी के ऊपर सबसे ज्यादा अपने आप को खुश और भाग्यशाली कौन महसूस करेगा, तो उसका जवाब है कि हम महसूस करेंगे. यहाँ सब कुछ निराला है और यहाँ सब कुछ निराला होने की वजह प्रभु श्री राम यहाँ पर विराजमान है. हम लोग आज 1 साल हो गया, उनका जन्मदिन हो गया, आज 1 वर्ष पूरा हो गया, जो इसलिए हम राजस्थान भिलवाड़ा से यहाँ उनका जन्मदिन मनाने आए. इसलिए हम बहुत उत्साहित है, बहुत उत्साहित है. हमने अभी 2 बार कर लिया, हाँ, और राम स्तुति भी पढ़ ली और हमने हनुमान जी के दर्शन करके वहाँ से भजन कीर्तन करते हुए आ रहे हैं. फिर हमने कहा हनुमान चालीसा करते हुए अंदर राम जी के दर्शन करते हैं. बड़े भाग्य जो आज का दिन मुझे यहाँ पर मिला है. मैं सोचती थी मन में कि कभी अयोध्या जाऊंगी, परंतु आज ऐसा सौभाग्य मिला है कि आज ही भगवान के आए थे और आज ही मुझे दर्शन मिले. महाकाल की नगरी से आई हूँ. રામ મંદિરના આ નિર્માણને પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થયું અને અહીંયા આસ્થાનો જાણે કે મહાસાગર ગુગવી રહ્યો છે. અને બીજી બાજુ પ્રયાગરાજમાં આસ્થાની જાણે કે સુનામી આવી છે. લાખો કરોડો લોકો આ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. અને એમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને 54 મંત્રીઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. એટલું જ નહીં, હવે યોગી સરકાર અહીંયા પ્રયાગરાજથી જ ચાલવાની છે. આ કુંભ મેળો ચાલી રહ્યો છે એ દરમિયાન, કારણ કે લખનૌના સચિવાલયના અત્યારે થોડા સમય માટે પાટિયા પાડી દેવામાં આવ્યા છે. અને આ પવિત્ર ધરતી, આ પવિત્ર જગ્યા અને આ પવિત્ર અવસરેથી જ હવે યોગી સરકાર ચાલવાની છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ ને આ મહાકુંભ શરૂ થયો ત્યારથી જ કે કુંભમાં તો જવું છે પણ જઈ શકાય એમ નથી. ક્યાંક સમયની પાબંદી છે, ક્યાંક નોકરીની બેડીઓ પગમાં લાગેલી છે, તો ક્યાંક બીજા કોઈ કારણો છે, ટ્રેનની ટિકિટો નથી મળી રહી, વગેરે વગેરે વગેરે. જઈ શકાતું નથી તો શું કરીએ? હવે કુંભ તમારા આંગણે આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મિની કુંભ ભરાવા જઈ રહ્યો છે અને અમિત શાહ તેનું લોકાર્પણ કરવાના છે. ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે અને આ મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ આધ્યાત્મિક મેળાનું આ આયોજન છે, જેનું લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે. એક તરફ પ્રયાગરાજમાં કુંભ મેળામાં લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદના જીએમડીસી ખાતે કુંભ મેળામાં જ ફરતા હોય તેવી પ્રતિકૃતિઓ અહીંયા જોવા મળશે. જીએમડીસી ખાતે આધ્યાત્મિક મેળાનું આયોજન છે તે કરવામાં આવશે. આવતીકાલથી આ મેળાની શરૂઆત છે તે કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂકવામાં આવશે. અનેક સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, જ્યારે તમામ ધાર્મિક સ્થળોની પ્રતિકૃતિ પણ અહીંયા મૂકવામાં આવશે, જેથી અહીંયા તમામ લોકો જે આવનાર છે તે તમામને અહીંયા દરેક મંદિરની ધાર્મિક સ્થળની પ્રતિકૃતિ અહીંયા મળી રહે અને કુંભ મેળામાં ફરતા હોય તેવી અનુભૂતિ થાય. તેવી જ સુંદર તૈયારીઓ છે તે તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત પણ જીએમડીસી ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હવે વાત કરવી છે ભારતીય વાયુસેનાની ગર્જના જે વડોદરામાં સંભળાઈ છે. વડોદરાના આકાશમાં યુદ્ધ જહાજોની ગર્જના સંભળાઈ હતી. એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ એર શોને જોવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા. એ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વી ફોર્મેશન અને એની સાથે અલગ અલગ એરક્રાફ્ટ જોવા મળ્યા હતા અને આ અલગ અલગ એરક્રાફ્ટ દ્વારા દિલ ધડક કરતબ કરવામાં આવ્યા વડોદરાના આકાશમાં.
युवाओं के लिए संदेश ये रहेगा, अपना काम अपनी सारी चीज कार्यकुशलता से कीजिए, एकाग्रता से कीजिए और देश के लिए जरूर कुछ ना कुछ करिए, अपने लिए अच्छा करिए और देश के लिए साथ में कुछ ना कुछ कंट्रीब्यूट करिए। સમગ્ર વડોદરાએ આજે આ ખૂબ જ ગર્વની એક ક્ષણ નિહાળી છે અને હું આ ખૂબ સુંદર વડોદરા એર શો માટે એરફોર્સની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું